Hello students, in the previous lecture we already discussed about the psychological changes in pregnancy and discomfort of pregnancy. So today we will learn about the sign of previous childbirth. So in this there are certain signs observed by an examiner in a woman who has already given a birth. Means કે એની અંદર અમુક એવા સાઇન્સ જે છે એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. કોના થ્રુ ઓબ્ઝર્વ કરવામાં આવે છે તો કે એક્ઝામિનર કે જે એક્ઝામિનેશન કરે છે એ કોની અંદર કોનું એક્ઝામિનેશન કરે છે તો કે જે પ્રેગ્નન્ટ વુમન જે છે એન્ડ ઓલરેડી ગીવન અ બર્થ કે જે વુમન જે છે એ ઓલરેડી એક વખત બર્થ આપી ચૂકી છે. તો તેની અંદર કયા કયા સાઇન્સ દેખાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સો ફર્સ્ટ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ. તો કે રિપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર કયા કયા સાઇન દેખાય છે તો કે પેરિનિયમ. તો કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર ફર્સ્ટ જે પેરિનિયમ જે છે એની અંદર વન કેન સી માર્ક્સ ઓર સ્કાર from previous pregnancies. The mark of previous episiotomy or perineal lacration may be found. Means કે પેરિનિયમની અંદર પ્રીવિયસ એપિઝિયોટોમી વખતે એક સ્કાર માર્ક જે છે એ જોવા મળે છે. The next is introitus. Introitus means કે entrance of the vagina leads to vaginal anal canal. Means કે there is gapping in the introitus. One can also see the presence of cranculi matiform, means remnant of ton hymen. means કે introitusની અંદર જે ગેપ જે છે એ વધારે જોવા મળે છે. The next is vagina. The ridge of vagina are little stretched. Vagina of a woman who has already given a birth is more spacious. means કે જે વુમને ઓલરેડી એક વખત ચાઇલ્ડને બર્થ આપી ચૂકી છે એની અંદર વજાઇનામાં સ્પેસ વધારે જોવા મળશે. The next is cervix. Cervix of a parous woman is cylindrical and the external os may admit the tip of the finger. means કે tip of the finger. means કે cervix જે છે એ કેવું હોય છે કે સિલિન્ડ્રિકલ મીન્સ કે એક નળાકાર ટાઈપ અને એક્સટર્નલ ઓસ મે એડમિટ ધ ટીપ ઓફ ધ ફિંગર. મીન્સ કે એક્સટર્નલ ઓસ જે છે એ કેવી રીતનું હોય છે તો કે ટીપ ઓફ ધ ફિંગર લાઈક. ધ નેક્સ્ટ ઇઝ વોલ ઓફ યુટેરસ. તો કે ઇટ ઇઝ નોટ અ રિજિડ એઝ ઓફ ન્યુલી પેરસ વુમન એન્ડ ધ કોન્ટર ઓફ ધ યુટેરસ ઇઝ બ્રોડ એન્ડ રાઉન્ડ. મીન્સ કે યુટેરસની જે વોલ જે છે એ કેવી હશે બ્રોડ અને રાઉન્ડ અને રિજિડ નહીં હોય પરંતુ કેવી હશે કે એકદમ થોડી સોફ્ટ હશે. ધ નેક્સ્ટ ઇઝ એબડોમિન. તો કે એબડોમિનલ વોલ બીકમ લૂઝ ઇન મલ્ટીપેરા. મીન્સ કે એબડોમિનલ વોલ જે છે એ લૂઝ ઇન મલ્ટીપેરા. મલ્ટીપેરા મીન્સ કે એક કરતાં વધારે પ્રેગ્નન્ટ ચાઇલ્ડ જે છે એને બર્થ આપી ચૂકી હોય એને તમે મલ્ટીપેરા કહેશો. તો કે એની અંદર એબડોમિનલ વોલ જે છે એ લૂઝ થઈ ગઈ હશે. એન્ડ ઓન ધ સ્કિન ઓફ ધ એબડોમિન there are may be presence of silvery white lines. મીન્સ કે એને તમે શું કહેશો સ્ટ્રે આલ્બિકન્સ. ધ નેક્સ્ટ ઇઝ બ્રેસ્ટ. તો કે બ્રેસ્ટની અંદર કયા કયા સાઇન જોવા મળશે તો કે ઓન ધ સ્કિન ઓફ બ્રેસ્ટ ઓલ્સો ધેર મે બી પ્રેઝન્સ ઓફ ધ સ્ટ્રેટ આલ્બિકન્સ. The breast also are flabby and there is a presence of primary areola and the nipple of the woman who has previously breastfed are more prominent. મીન્સ કે બ્રેસ્ટ જે છે એ કેવી હશે ફ્લેબી અને પ્રેઝન્સ ઓફ એરિયોલા. મીન્સ કે એની અંદર એરિયોલા જે હશે એ પ્રેઝન્સ હશે અને જે નિપલ જે છે એ કેવી હશે તો કે who has previously breastfed are more prominent. The next we will see relation between fetus and પેલ્વિસ. મીન્સ કે મધરની અંદર જે ફિટસ જે છે અને પેલ્વિક બોન જે છે એની વચ્ચેનું શું રિલેશન છે એની અંદર કઈ કઈ પોઝિશન છે એ બધી વસ્તુ આપણે આ ટોપિકની અંદર જોઈશું. તો કે ધ રિલેશન બિટવીન ફિટસ એન્ડ પેલ્વિસ. ઇન ધ ફર્સ્ટ આપણે એની અંદર કઈ કઈ વસ્તુ જોઈશું તો કે લાઈ, પ્રેઝન્ટિંગ પાર્ટ્સ, એટીટ્યુડ, ડિનોમિનેટર, પોઝિશન એન્ડ સિફેલિક પ્રોમિનન્સ. તો આટલા ટોપિક આપણે આની અંદર જોઈશું. First we will see lie, the relationship between the long axis of fetal ovoid to the long axis of uterine void. મીન્સ કે લાઈ જે છે એ રિલેશનશિપ છે કોની વચ્ચેની તો કે લોંગ એક્સિસ ઓફ ફિટલ એન્ડ ધ લોંગ એક્સિસ ઓફ યુટેરાઇન વોઇડ. એની અંદર છે લોંગિટ્યુડનલ લાઈ અને ટ્રાન્સવર્સ લાઈ એન્ડ ઓબ્લિક લાઈઝ.
અહીંયા આગળ તમને એની ફિગર્સ આપેલી છે. એમાં પહેલી જે છે એ છે લોંગિટ્યુડનલ લાઇન મીન્સ કે વર્ટેક્સ પ્રેઝન્ટેશન, કે જેની અંદર બેબીનું હેડ જે છે એ નીચેની તરફ છે. નેક્સ્ટ જે છે લોંગિટ્યુડનલ લાઇન, એની અંદર છે બ્રિજ પ્રેઝન્ટેશન, કે જેની અંદર બેબીના જે ફીટસ જે છે એના બટક્સનો ભાગ જે છે એ નીચેની તરફ છે. જ્યારે ટ્રાન્સવર્સ લાઇન જે છે એની અંદર શું છે શોલ્ડર પ્રેઝન્ટેશન છે, મીન્સ કે બેબીના બેકનો ભાગ જે છે એ નીચેની તરફ દેખાય છે. The next is presentation. તો કે that part of the fetus that lies over the pelvic inlet and occupies the lower pole of the uterus. મીન્સ કે જે ફીટસ જે છે એ લાઈઝ ઓવર ધ પેલ્વિક ઇનલેટ, મીન્સ કે પેલ્વિક ઇનલેટની ઉપર શું થશે લાઈઝ હશે એન્ડ ઓક્યુપાય ધ લોઅર પોલ ઓફ ધ યુટેરસ, મીન્સ કે યુટેરસનો જે લોઅર પાર્ટ પોલ જે છે એને શું કરશે ઓક્યુપાય કરશે. એની અંદર 3 પ્રેઝન્ટેશન આપેલા છે, સિફેલિક, પોડાલિક ઓર બ્રિજ પ્રેઝન્ટેશન એન્ડ શોલ્ડર પ્રેઝન્ટેશન. તો એની અંદર તમને પહેલાં આપેલા છે વર્ટેક પ્રેઝન્ટેશન છે, બ્રિજ પ્રેઝન્ટેશન છે એન્ડ શોલ્ડર પ્રેઝન્ટેશન. મીન્સ કે વર્ટેક્સની અંદર બેબીનું હેડ જે છે એ પેલ્વિકની અંદર પ્રેઝન્ટ થાય છે. બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર પેલ્વિક બોનની અંદર શું જોવા મળે છે તો કે બેબીના જે બટક્સનો ભાગ જે છે એ પ્રેઝન્ટ થાય છે. અને શોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર શું થાય છે તો કે બેબીના જે શોલ્ડરનો ભાગ જે છે એ પેલ્વિકની અંદર પ્રેઝન્ટ થાય છે. The next is presenting parts. તો કે the most dependent part of the fetus which is felt first on vaginal, મીન્સ કે વજાઇનલ એક્ઝામિનેશન, મીન્સ કે વજાઇનલ એક્ઝામિનેશન દરમિયાન શું થાય છે ફિટસનો જે પાર્ટ જે છે એ ફીલ થાય છે. The in cephalic presentation depending upon degree of flexion, મીન્સ કે વર્ટેક્સ, બ્રો, ફેસ એન્ડ ડિફ્લેક્સ હેડ. મીન્સ કે પ્રેઝન્ટિંગ પાર્ટની અંદર વજાઇનલ એક્ઝામિનેશન જ્યારે તમે કરો છો ત્યારે તમને કયા ભાગ જે છે પ્રેઝન્ટ થતા જોવા મળે છે તો કે વર્ટેક્સ, પછી બ્રોની અંદર બેબીનો ફેસનો જે ભાગ છે એમાંથી થોડો કપાળ સાઈડનો જે ભાગ છે એ બહારની તરફ આવતો દેખાય છે. પછી નેક્સ્ટ છે ફેસ, કે બેબીનો ફેસનો ભાગ જે છે એ પ્રેઝન્ટ થાય છે. એન્ડ ડિફ્લેક્સ્ડ હેડ, મીન્સ કે બેબીનો હેડ જે છે એનો હેડનો ભાગ પ્રેઝન્ટ થતો દેખાય છે. The next is attitude. તો કે the relation of fetal parts to each other, મીન્સ કે બેબીના જે ફિટલ પાર્ટ જે છે મીન્સ કે એના એકબીજાના જે એના પાર્ટ જે છે એના વચ્ચેનું રિલેશન જે છે એને તમે શું કહેશો એટીટ્યુડ. તો કે મેઇન એટીટ્યુડ કયા છે તો કે ફ્લેક્શન અને એક્સટેન્શન. The next is denominator. તો કે what is denominator? તો કે an arbitrarily chosen point on the presenting part of the fetus which is used to describe the position. મીન્સ કે ફિટસ જે છે એનો એક ચૂઝન પોઈન્ટ, મીન્સ કે પોઈન્ટેબલ પાર્ટ જે ફિટસની અંદર પ્રેઝન્ટ થાય છે કે જે એની પોઝિશન જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એની પોઝિશન અહીંયા આગળ તમને આપેલી છે. ધ રિલેશનશિપ ઓફ ધ ડિનોમિનેટર ટુ ધ 4 quadrant ઓફ ધ મેટર્નલ પેલ્વિસ, મીન્સ કે તેની રિલેશનશિપ જે 4 quadrant મીન્સ કે 4 ભાગ સાથે એની આપેલી છે. એમાં OA છે, ROA, ROT, ROP, OP, LOP, LOT એન્ડ ROP. એના આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો કે પોઝિશન ઇઝ ધ relationship of denominator to different quadrant of pelvis. In vertex presentation there can be 8 positions. તો કે LOA means કે left occipito anterior, ROA means right occipito anterior, ROP means right occipito posterior, LOP means left occipito posterior, OA means occipito anterior, OP means occipito posterior, LOT means left occipito transverse and ROT means right occipito transverse. તો આ બધી પોઝિશન છે ફિટસની. The next is cephalic prominence. તો કે the most prominent part of the head palpable per abdomen produced by flexion and extension of the head. The vertex presentation means કે head well flexed and occiput is lower than sinciput can be felt on the side opposite to the બેક. મીન્સ કે સિફેલિક પ્રોમિનન્સ જે છે એની અંદર બેબીનું હેડ જે છે એ શું થાય છે કે પાલ્પેબલ અથવા તો
એબડોમિનની અંદર એક પ્રોમિનન્ટ પાર્ટ છે કે જે પ્રોડ્યુસ બાય ધ ફ્લેક્શન એન્ડ એક્સટેન્શન ઓફ ધ હેડ, કે જેના થ્રુ પ્રોડ્યુસ થાય છે તો કે ફ્લેક્શન અને એક્સટેન્શનથી, હેડના ફ્લેક્શન અને એક્સટેન્શનથી. The next topic we will see screening and assessment of high risk pregnancy. So એની અંદર આપણે જોઈશું કે વોટ ઇઝ સ્ક્રીનિંગ. તો કે સ્ક્રીનિંગ શું છે? તો કે સ્ક્રીનિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ આઇડેન્ટિફાઈંગ apparently healthy people who may be at increased risk of a disease or condition. મીન્સ કે સ્ક્રીનિંગ પ્રોસેસ જે છે એ શું કરે છે? તો કે આઇડેન્ટિફાઈંગ અપેરેન્ટલી હેલ્ધી પીપલ્સ, કે મીન્સ કે જે હેલ્ધી પીપલ જે છે એની અંદર આઇડેન્ટિફાઈ કરે છે. શું આઇડેન્ટિફાઈ કરે છે? તો કે ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ડિઝીઝ ઓર કન્ડિશન, કે જે હેલ્ધી પીપલ જે છે એની અંદર ડિઝીઝ જે છે એ થવાના ચાન્સીસ કેવા છે? વધારે છે. તો તેને શું કરે છે? આઇડેન્ટિફાઈ કરે છે સ્ક્રીનિંગ. તો કે they can then be afford information further test and appropriate treatment to reduce the risk and any complications arising from the disease or condition. મીન્સ કે સ્ક્રીનિંગ પરથી તે શું કરે છે? ઇન્ફોર્મેશન પાસ કરે છે અને તેના થ્રુ એ સારી ટ્રીટમેન્ટ મેળવી શકે છે અને કોમ્પ્લિકેશન અને ડિઝીઝ અથવા તો જે કન્ડિશન છે એને શું કરે છે? રિસ્કને ઓછું કરે છે. The next is what is assessment. તો કે અસેસમેન્ટ ઇઝ અ પ્રોસેસ ફોર ડિફાઇનિંગ ધ નેચર ઓફ ધ પ્રોબ્લેમ્સ, કે અસેસમેન્ટ જે છે એક પ્રોબ્લેમનો જે નેચર જે છે એને ડિફાઇન કરે છે. એન્ડ ડિટરમાઇનિંગ અ ડાયગ્નોસિસ એન્ડ ડેવલપિંગ સ્પેસિફિક ટ્રીટમેન્ટ રેકમેન્ડેશન, કે એના પરથી તમે અસેસમેન્ટ પરથી તમે ડાયગ્નોસિસ જે છે એને નક્કી કરી શકો છો અને તેના પરથી તમે પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકો છો. તો તેને કહેવાય અસેસમેન્ટ. નેક્સ્ટ ઇઝ વોટ ઇઝ અ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. તો તમે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કોને કહેશો? તો કે ઇટ ઇઝ અ ટેસ્ટ ઇઝ ટુ એસ્ટાબ્લિશ ધ પ્રેઝન્સ ઓર એબ્સન્સ ઓફ ડિસીઝ એઝ અ બેઝિસ ફોર ટ્રીટમેન્ટ ડિસિઝન ઇન સિમ્પ્ટોમેટિક ઓર સ્ક્રીન પોઝિટિવ ઇન્ડિવિડ્યુઅલ્સ. મીન્સ કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એ વન ટાઈપ ઓફ કન્ફર્મેટેડ ટેસ્ટ છે કે જેના પરથી તમે ડિઝીઝ વિશે જાણી શકો છો કે એ પર્સનની અંદર એ ડિઝીઝ પ્રેઝન્ટ છે કે નથી, અને એના પરથી તમે જો પ્રેઝન્ટ હોય તો એના પરથી તમે પેશન્ટ જે છે એને ટ્રીટમેન્ટ આપી શકો છો. નેક્સ્ટ વી વિલ સી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. મીન્સ કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે તમે કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરશો? તેની અંદર તમને બે ટાઈપના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપેલા છે, નોન ઇન્વેસિવ ટેસ્ટ એન્ડ ઇન્વેસિવ ટેસ્ટ. તો એની અંદર નોન ઇન્વેસિવ ટેસ્ટ કયા છે? તો કે ફિટલ અલ્ટ્રાસાઉન્ડ ઓર અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ. નેક્સ્ટ ઇઝ કાર્ડિયોટોકોગ્રાફી. નેક્સ્ટ ઇઝ નોન સ્ટ્રેસ ટેસ્ટ મીન્સ કે NST. એન્ડ નેક્સ્ટ ઇઝ કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ મીન્સ કે CST. તો આ હતા નોન ઇન્વેસિવ ટેસ્ટ. હવે ઇન્વેસિવ ટેસ્ટ જોઈએ તો કે ઇન્વેસિવ ટેસ્ટ કયા છે? તો કે કોરિયોનિક વિલિયસ સેમ્પલિંગ. ધ નેક્સ્ટ ઇઝ એમનિયોસિન્થેસિસ. ધ નેક્સ્ટ ઇઝ એમ્બ્રિયોસ્કોપી, ફિટોસ્કોપી એન્ડ ધ લાસ્ટ ઇઝ પરક્યુટેનિયસ અમ્બિલિકલ કોર્ડ બ્લડ સેમ્પલિંગ. તો આ છે ઇન્વેસિવ ટેસ્ટ. આ બધા ટેસ્ટ આપણે ઇન્વેસિવ અને નોન ઇન્વેસિવ ટેસ્ટ આપણે વન બાય વન જોઈશું. ફર્સ્ટ આપણે જોઈએ નોન ઇન્વેસિવ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. એની અંદર ફર્સ્ટ છે ફિટલ અલ્ટ્રાસાઉન્ડ ઓર અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ. તો કે ફિટલ અલ્ટ્રાસાઉન્ડ ઇઝ અ ટેસ્ટ ડન ડ્યુરિંગ પ્રેગ્નન્સી that uses reflected sound wave to produce a picture of a fetus. Camera GIF, the organ that nourishes the fetus, and the liquid that surrounds the fetus. મીન્સ કે ફિટસની ફરતે શું આવેલું હોય છે? એમનિયોટિક ફ્લુઇડ. ધ પિક્ચર ઇઝ ડિસ્પ્લે ઓન અ TV screen and may be in black and white or in color. The pictures are also called a sonogram, echogram or scan, and they may be saved as a part of your body's record. મીન્સ કે ફિટલ અલ્ટ્રાસાઉન્ડ અથવા તો અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ જે છે એની અંદર જે વન ટાઈપ એક TV સ્ક્રીન આવેલી હોય છે કે જેની અંદર તમે ફિટસ પ્લેસેન્ટા અને ફિટસની આજુબાજુનો સરાઉન્ડિંગ એરિયા કે જેની આજુબાજુ શું હોય છે કે એમનિયોટિક ફ્લુઇડ છે એ બધી વસ્તુ તમે શું TV સ્ક્રીન ઉપર તમે શું કરી શકો છો? ડિસ્પ્લે કરી શકો છો. અને તેની અંદર તમે બ્લેક એન્ડ વ્હાઇટ ડિસ્પ્લે પર પણ જોઈ શકો છો અને કલર પિક્ચર પણ મેળવી શકો છો. અને આ ઉપરાંત તેને શું કહેવામાં આવે છે? તો કે સોનોગ્રામ, ઇકોગ્રામ અથવા તો સ્કેન, આ બધા નામથી તેને ઓળખવામાં આવે છે. અને તે તમારા બોડી પાર્ટનો એક રેકોર્ડ છે એ પ્રમાણે તેને શું કરવામાં આવે છે? સેવ કરવામાં આવે છે. એ ટેસ્ટ આ રીતનો હોય છે, તમે જોઈ શકો છો.
ધ નેક્સ્ટ ઇઝ કાર્ડિયોટોકોગ્રાફી. તો કે કાર્ડિયોટોકોગ્રાફી મીન્સ કે CTG ઇઝ અ ટેકનિકલ મીન્સ ઓફ રેકોર્ડિંગ મીન્સ કે ગ્રાફી મીન્સ કે ગ્રાફીનો મિનિંગ શું થાય તો કે રેકોર્ડિંગ ધ ફિટલ હાર્ટબીટ એન્ડ ધ ફિટલ હાર્ટબીટ મીન્સ કે કાર્ડિયો એન્ડ ધ યુટેરાઇન કોન્ટ્રાક્શન મીન્સ ટોકો ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો અહીંયા આગળ તમને ટોકોકાર્ડિયોગ્રાફી જે છે એનો આખો તમને મિનિંગ આપેલો છે. તો કે જે ટેકનિકલ મીન્સ જે છે એ કાર્ડિયોટોકોગ્રાફીનો એની અંદર કઈ રીતનું છે તો કે રેકોર્ડિંગ જે છે એનો મિનિંગ થાય ગ્રાફી, ફિટલ હાર્ટબીટ છે એનો મિનિંગ થાય કાર્ડિયો એન્ડ ધ યુટેરાઇન કોન્ટ્રાક્શન જે છે એને તમે શું કહેશો ટોકો. તો આ પરથી તમે આ ટેસ્ટને તમે શું કહેશો કાર્ડિયોટોકોગ્રાફી. During pregnancy, typically in the third trimester, the machine used to perform the monitoring is called cardiotocography. Means કે મધર જે છે એ જ્યારે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં હોય ત્યારે આ ટેસ્ટનો અથવા તો આ મશીનનો યુઝ કરવામાં આવે છે અને તેને પરફોર્મ કરવામાં આવે છે. એ મોનિટર જે છે એને શું કહેવામાં આવે છે કાર્ડિયોટોકોગ્રાફ. મોર કોમનલી નોન એઝ એન ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટર મીન્સ કે મોર કોમનલી એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટર EFM. આ રીતનું હોય છે. ધ નેક્સ્ટ વી વિલ સી નોન સ્ટ્રેસ ટેસ્ટ. તો કે A non-stress test is a common prenatal test used to check on a baby's health. મીન્સ કે આ ટેસ્ટ જે છે એ બેબીને હેલ્થ માટે ટેસ્ટ કરવામાં આવે છે. ડ્યુરિંગ અ non-stress test also known as fetal heart rate monitoring, baby's heart rate is monitored to see how is respond to the baby's movement. મીન્સ કે આ ટેસ્ટની મદદથી બેબી જે છે અથવા તો ફિટલ જે છે એના હાર્ટ રેટ જે છે એને મોનિટર કરવામાં આવે છે અને બીજી કઈ વસ્તુ જોવામાં આવે છે કે બેબી જે છે એ કઈ રીતનું રિસ્પોન્સ કરે છે, એની અંદર કઈ કઈ જાતની મૂવમેન્ટ થાય છે, એ બધી વસ્તુ મોનિટર કરવામાં આવે છે. Typically, a non-stress test is recommended for women at increased risk of fetal death. મીન્સ કે fetal deathના રિસ્ક જ્યારે fetal death થવાના ચાન્સીસ વધારે હોય ત્યારે આ ટેસ્ટનો યુઝ કરવામાં આવે છે. A non-stress test is usually done after week 26 of pregnancy. મીન્સ કે આ ટેસ્ટ જે છે એ ક્યારે કરવામાં આવે છે તો કે 26 વીક પછી. Certain non-stress test result might indicate that you and your baby need further monitoring, testing or special care. મીન્સ કે આ ટેસ્ટ પરથી ખબર પડે છે કે મધર જે છે અને બેબી જે છે એનું આગળ મોનિટરિંગની જરૂર છે કે નહીં અને તેના પરથી તમારે કયા આગળ ટેસ્ટ કરાવવાના છે બેબી માટે, મધર માટે અને તેને કઈ સ્પેશિયલ કેર પ્રોવાઈડ કરવાની છે એ આ ટેસ્ટ પરથી તમને ખબર પડી શકે છે. The next is contraction stress test. Means કે a contraction stress test means CST is performed near the end of pregnancy. Means કે પ્રેગ્નન્સીના એન્ડિંગ ટાઈમમાં પરફોર્મ કરવામાં આવે છે to determine how well the fetus will cope with the contraction. મીન્સ કે ફિટસ જે છે એ મધરનું જ્યારે લેબર વખતે જ્યારે કોન્ટ્રાક્શન થતું હોય ત્યારે એ કઈ રીતે કોપ ઓફ કરશે તેના માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. The aim of contraction of childbirth. The aim is to induce contraction and monitor the fetus to check for heart rate abnormalities using a cardiotocograph. મીન્સ કે કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એ કાર્ડિયોટોકોગ્રાફની મદદથી જ્યારે ફિટલ હાર્ટ રેટ જે છે એને ચેક કરવા માટે અને એબનોર્માલિટીઝ જે છે એને ચેક કરવા માટે યુઝ કરવામાં આવે છે. The next we will see invasive diagnostic test. આપણે પહેલાં કયા જોયા નોન ઇન્વેસિવ ટેસ્ટ, હવે કયા જોશું ઇન્વેસિવ ટેસ્ટ. તો એની અંદર છે ફર્સ્ટ કોરિયોનિક વિલિયસ સેમ્પલિંગ. તો એની અંદર છે કોરિયોનિક વિલી આર સ્મોલ સ્ટ્રક્ચર ઇન ધ પ્લેસેન્ટા ધેટ એક્ટ લાઇક બ્લડ વેસલ. મીન્સ કે કોરિયોનિક વિલી જે છે એ પ્લેસેન્ટાની અંદર સ્મોલ સ્ટ્રક્ચર ટાઈપ હોય છે અને તે એક્ટ લાઇક બ્લડ વેસલ્સ. મીન્સ કે એ બ્લડ વેસલ્સ લાઇક એક્ટ કરે છે. ધીસ સ્ટ્રક્ચર કન્ટેન સેલ ફ્રોમ ધ ડેવલપિંગ ફિટસ. મીન્સ કે આ જે સ્ટ્રક્ચર જે છે એ શું ધરાવે છે તો કે સેલ્સ ફ્રોમ ધ ડેવલપિંગ ફિટસ. મીન્સ કે જે ડેવલપિંગ ફિટસ જે છે એની અંદરથી જે સેલ આવેલા હોય છે એને શું કરે છે કન્ટેન્ટ રાખે છે. અ ટેસ્ટ ધેટ રિમૂવ અ સેમ્પલ ઓફ ધી સેલ્સ થ્રુ અ નીડલ ઇઝ કોલ્ડ કોરિયોનિક વિલસ સેમ્પલિંગ. મીન્સ કે નીડલ થ્રુ તેમાંથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે કોરિયોનિક વિલસ સેમ્પલિંગ મીન્સ CVS. The next is amniocentesis.
તો કે એમ્નિયોસિન્થેસિસ ઇઝ અ ટેસ્ટ ધેટ કેન બી ડન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટુ લુક ફોર બર્થ ડિફેક્ટ એન્ડ જીનેટિક પ્રોબ્લેમ ઇન ધ ડેવલપિંગ બેબી. મીન્સ કે એમ્નિયોસિન્થેસિસ ટેસ્ટ જે છે એ શા માટે કરવામાં આવે છે? તો કે જે બેબી બર્થ થવાનું છે એની અંદર કોઈ જીનેટિકલી પ્રોબ્લેમ છે કે નહીં, અથવા તો બેબીની અંદર કોઈ ડિફેક્ટ છે કે નહીં, બેબી જે ડેવલપ થાય છે એમાં કોઈ ડિફેક્ટ છે કે નહીં, આ બધી વસ્તુને ચેક કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. એમ્નિયોસિન્થેસિસ રિમૂવ્સ અ સ્મોલ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ ફ્રોમ ધ સેક અરાઉન્ડ ધ બેબી ઇન ધ womb. મીન્સ કે બેબી જ્યારે યુટેરસની અંદર હોય છે ત્યારે એ શું કરે છે, સ્મોલ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ્સ કે જેની બેબીની આજુબાજુ જે સ્મોલ અમાઉન્ટમાં જે ફ્લુઇડ જે હોય છે એને શું કરે છે, રિમૂવ કરે છે. ઇટ ઇઝ મોસ્ટ ઓફન ડન ઇન અ ડૉક્ટર્સ ઓફિસ ઓર મેડિકલ સેન્ટર. કે આ મોસ્ટલી કઈ જગ્યાએ થાય છે? તો કે ડૉક્ટરની ઓફિસ હોય ત્યાં અને બીજા મેડિકલ સેન્ટરની અંદર. યુ ડુ નોટ નીડ ટુ સ્ટે ઇન ધ હોસ્પિટલ. મીન્સ કે તમારે હોસ્પિટલની અંદર રહેવાની જરૂર પડતી નથી. ધ નેક્સ્ટ ઇઝ એમ્બ્રિયોસ્કોપી. તો કે એમ્બ્રિયોસ્કોપી ઇઝ ધ એક્ઝામિનેશન ઓફ ધ એમ્બ્રિયો એટ 9 to 10th week gestation થ્રુ ધ ઇન્ટેક. મીન્સ કે એમ્બ્રિયોસ્કોપી જે છે એ એક એક્ઝામિનેશન છે. કોનું છે? તો કે એમ્બ્રિયોનું. એને ક્યારે કરવામાં આવે છે? તો કે જ્યારે જેસ્ટેશન પીરિયડ કેટલો હોય છે? 9 થી 10 વીક સુધીનો. મેમ્બ્રેન બાય ઇન્ટ્રોડ્યુસિંગ એન એન્ડોસ્કોપ ઇન્ટુ ધ exocollemic space transcervically or transabdominally. This is likely to remain conformed to the management of early pregnancy in select families affected by recurrent genetic syndrome with recognizable external fetal abnormalities. The procedure-related risk of fetal loss in around 12%. The next is fetoscopy. So, fetoscopy is the examination of the fetus after 11 weeks of gestation. This is performed transabdominally in the amniotic fluid. Means કે જે ફિટોસ્કોપી જે છે એ શું છે? તો કે ફિટસનું એક્ઝામિનેશન છે. તો કે ધ ટેકનિક હેઝ ઇન્વોલ્વડ વિથ ધ મિનિચરાઇઝેશન ઓફ ધ optical divide by using fiber optic technology. This procedure is likely to find new application with development of ultrasound examination at 10 to 14 weeks gestation in order to either confirm or rule out suspected external fetal abnormalities. મીન્સ કે ફિટોસ્કોપી જે છે એ ફિટસ જે છે એનું એક્ઝામિનેશન છે અને એ શા માટે કરવામાં આવે છે? તો કે ફિટલની અંદર કોઈ એબનોર્માલિટીઝ છે કે નહીં એ વસ્તુ ચેક કરવા માટે યુઝ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ percutaneous umbilical cord blood sampling. તો કે chordosynthesis, also sometimes called percutaneous umbilical cord blood sampling, means PUBS, is a diagnostic test that examines blood from the fetus to detect fetal abnormalities. મીન્સ કે એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એ એક્ઝામિન બ્લડ કે એની અંદર શું કરવામાં આવે છે? બ્લડ જે છે એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે અને એ જે બ્લડ જે છે એ ક્યાંથી લેવામાં આવે છે? તો કે ફિટસ ટુ ડિટેક્ટ ફિટલ એબનોર્માલિટીઝ. મીન્સ કે ફિટસની અંદરથી તો કે ફિટલની એબનોર્માલિટીઝને ચેક કરવા માટે. Imaging ultrasound determines the location where the umbilical cord insert into the placenta. The ultrasound guide a thin needle through the abdomen and uterine walls to the umbilical cord. The needle is inserted into umbilical cord and to retrieve a small sample of fetal blood. The sample is sent to the laboratory for analysis and result are usually available within 72 hours. મીન્સ કે આ ટેસ્ટની અંદર શું કરવામાં આવે છે? તો કે નીડલ થ્રુ અમ્બિલિકલ કોર્ડમાંથી શું કરવામાં આવે છે? બ્લડ સેમ્પલ જે છે ફિટલ બ્લડ એ કલેક્ટ કરવામાં આવે છે અને તેને આગળ લેબોરેટરીમાં એનાલિસિસ કરવા માટે મોકલવામાં આવે છે અને એનાલિસિસ માટે મોકલવામાં આવે ત્યારબાદ તેનું 72 અવર્સની અંદર રિઝલ્ટ આવી જાય છે. The procedure is similar to amniocentesis except the objective is to retrieve blood from the fetus versus amniotic fluid. મીન્સ કે આ જે પ્રોસિજર છે એ સેમ કોના જેવી છે? તો કે એમ્નિયોસિન્થેસિસ જેવી. તો આ હતા આપણા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ.